જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી બનવાની છે, માટે ધ્યાનથી અંત સુધી સાંભળતા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ભોલેનાથ લખી દેજો। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। આ બધું શું છે બુઢી? ઘરના આ ખૂણામાં ખૂબ જ દુર્ગંધ આવે છે। આ મારું ઘર છે કે ડસ્ટબિન? તમે જ્યાં ત્યાં થૂકતા રહો છો। તમે આ ઘરમાં રહેવાને લાયક નથી, અહીંથી ચાલ્યા જાઓ। પુત્રવધુની આ વાત સાંભળીને સવિતાબેન આજીજીપૂર્વક કહ્યું, વહુ, ભગવાનનો તો ડર રાખો। તેમના ઘરે દેર છે પણ અંધેર નથી। તમે સારું નથી કરતા। આ હું તમારા પગ પકડું છું વહુ। હું ક્યાં જઈશ? રાતના 12 વાગ્યા હતા અને બહાર રસ્તા પર સંપૂર્ણ અંધારું હતું। સવિતાબેનની હાલત એવી ન હતી કે તે કોઈ પણ ટેકા વગર ચાલી શકે। જ્યારથી તેના પગનું હાડકું તૂટી ગયું હતું ત્યારથી તે પથારીમાં જ પોતાનું તમામ કામ કરતા હતા। થોડા સમય પહેલા જ તેણે પથારીમાં માટી નાખી હતી, તેથી આજે પુત્રવહુએ ગુસ્સે થઈને તેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા। સવિતાબેન વારંવાર હાથ જોડીને પુત્રવધુની માફી માંગી રહ્યા હતા। સવિતાબેન તેના પુત્રને બોલાવતા રહ્યા, ઓ પુત્ર, ઓ મારા પુત્ર, તારી વહુને રોક, તારી મા પર થોડી દયા કર। પરંતુ પુત્રએ માતાની હાકલ સાંભળી ન હતી। તે ચાદર ઓઢીને સૂઈ ગયો। તેની પુત્રવધુ કાજલે લાકડી પકડાવીને કહ્યું, વૃદ્ધ સ્ત્રી, તમારા જેવા લોકો માટે તેમના વૃદ્ધાવસ્થામાં આ એક માત્ર સહારો છે। તેને પકડો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ। બધેથી દુર્ગંધ આવે છે। એક માણસને બહારથી બોલાવીને અને ઘરમાં ફિનાઇલ નખાવવું પડશે। આટલું કહીને તેણે સવિતાબેનને દરવાજામાંથી ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો। જ્યારે પ્રથમ પુત્ર વધુએ દરવાજો ન ખોલ્યો તો સવિતાબેને બીજી વહુ મીરાનો દરવાજો કકડાયો। મીરા વહુ, તમે દરવાજો ખોલો, બસ આજની રાત મને તમારા ઘરના એક ખૂણામાં સુવા દો। તે સતત દરવાજો ખખડાવતી રહી, પણ મીરાને તેની પીડા એક વાર પણ નજરે ન આવી। સવિતાબેન રડતા રડતા દરવાજા પર બેસી ગયા। ઠંડીને કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। આખી રાત તેમને ધ્રુજતા વિતાવી। સવારના 9 વાગ્યા હતા ત્યારે દીકરો અને વહુએ દરવાજો ખોલ્યો। સવિતાબેને કહ્યું, મને ખબર હતી કે તારી માતાને આ હાલતમાં જોઈને તું નહીં રહી શકે રૂપેશ। રૂપેશે કહ્યું, માં, તું બહુ વિચિત્ર છે। તું હજી અહીં જ પડી છે? અરે તું મરી કેમ નથી જતી? આપણે પણ પાછળ રહી જઈશું। ચાલો કાજલ, મોડું થઈ રહ્યું છે, તમે ફ્લાઇટ ચૂકી જશો। પુત્રની આવી વાત સાંભળીને સવિતાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। મોટા પુત્રએ પણ માતાને ઢોર માર માર્યો હતો અને પત્ની સાથે જતો રહ્યો હતો। ગરીબ સવિતાબેન લાઠીના સહારે રેલવે સ્ટેશન પાસે ભીખ માંગવા બેઠા। ત્યાં આવતી વખતે લોકો તેને ખાવા માટે કંઈક આપતા હતા, પરંતુ કેટલાય દિવસોથી સવિતાબેનનું દર્દ વધતું જતું હતું અને તે દર્દથી આક્રંદ કરી રહ્યા હતા। સવિતાબેન પોતાના પતિને યાદ કરીને રડી રહ્યા હતા અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા હતા। ઓ મારી શ્રીદેવી, હું 2 ટિકિટ લાવ્યો છું, તૈયાર થઈ જાઓ, આપણે આજે સાંજે મૂવી જોવા જઈશું। નરોત્તમભાઈએ લાકડી લઈને આવતા કહ્યું। તેણે તેની પત્ની સવિતાને કહ્યું, અરે તમે આ શું લાવ્યા છો? વહેલી સવારે આંખ મારવી નહીં। શું હું આ ઉંમરે કામ કરીશ કે ફિલ્મો જોઈશ? અરે પૈસા કેમ બગાડ્યા? અને શું તમે શ્રીદેવી શ્રીદેવી બોલી રહ્યા છો? મારું નામ સવિતા છે। સવિતાબેને આંગણામાં કપડાં સૂકવતા કહ્યું, તમે નથી જોતા તમારા હાથ કેવા ધ્રુજી રહ્યા છે? હવે હું મારા આગલા જન્મમાં ફિલ્મ જોવા આટલી દૂર જઈ શકીશ। અરે સાંભળ સવિતા, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે। રિક્ષા ચાલક સાથે વાત કરી છે, તે સાંજે 5 વાગ્યે આવી જશે અને ઘરેથી લઈ જશે અને છોડી પણ દેશે। મારી સવિતાની સાથે ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી। એ વખતે રાજેશ ખન્નાની કેટલીક ફિલ્મ ટોચેજ પર બતાવવામાં આવતી હતી, પણ નોકરી, બાળકોની જવાબદારી અને સૌથી ઉપર માતાનો ડર। વહુઓને ફિલ્મ જોવા નથી મળી, પણ મારી સાથે લગ્ન કર્યા પછી હું એક ગ્લાસ પાણી પણ લઈને પીતો નથી। કંઈ બોલ્યા વગર તમે રસોડા અને બાળકોની જવાબદારી ખુશીથી ઉપાડી લીધી। ગડપણ ક્યારે આવી ગયું એ સમજાયું નહીં। તેના વાળ ભૂખરા થઈ ગયા હતા, તેના હાથમાં લાકડી હતી અને તેની આંખો પર ચશ્મા હતા।
બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત છે, એમાં તેમનો કોઈ વાંક નથી. છેવટે તેમણે પણ પરિવારને ટેકો આપવો પડશે. પણ સવિતા, મરતા પહેલા મારા મનમાં એક જ ઈચ્છા છે કે હું બોક્સ લઈને તમારી સાથે મૂવી જોવા માંગુ છું. શુભ શુભ કહો સાહેબ, મરવાની વાત ન કરો. આ વખતે હું આવું નહીં સાંભળું. તમે આ બધું કેમ કહેતા રહો છો? સવિતાએ નારાજગી દર્શાવતા કહ્યું. નરોત્તમભાઈએ હસીને કહ્યું, ઠીક છે, આપણે ફિલ્મ જોવા જઈશું ને. સાંભળો, આજે તમે લાલ લગ્નની સાડી પહેરો અને હું મારો કુર્તો અને પાયજામો પહેર્યો. નરોત્તમભાઈએ પ્રેમથી તેમની પત્નીને કપાળે સ્પર્શ કર્યું. તેમની પત્નીએ કહ્યું, જાઓ, હવે તમે આ ઉંમરે આટલા જિદ્દી બની ગયા છો. આજુબાજુના બધા હસશે અને ટોકીસ પર લોકો શું કહેશે? આ વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં તેમની યુવાની પાછી મેળવી રહ્યા છે. નરોત્તમભાઈએ હસતા હસતા કહ્યું, તમે મારી વાત નહીં સાંભળો? મારા માટે તમે હજી પણ એ જ નવી પરણિત શ્રીદેવી છો જેને જોઈને હું પાગલ થઈ જતો હતો. આવો સાહેબ, હવે આવી વાત ના કરશો. સવિતાએ શરમાતા કહ્યું. નરોત્તમે સાંજે પીળા રંગનો કુર્તો, પાયજામા અને લાલ સાડીમાં સવિતા એકબીજાના હાથ પકડીને રિક્ષામાં બેઠા હતા. વિસ્તારના દરેક ચહેરા પર સ્મિત હતું, કારણ કે આ ઉંમરે પણ બંને ઘણા ખુશ દેખાતા હતા. થોડી વાર પછી તેની નાની વહુ કાજલ બોલી, અરે મમ્મી, આ ઉંમરે પણ તમે બે વહુઓ સાથે કામ કરો છો. હવે આરામ કરો ને, હવે શાંતિથી જીવો. બાપુજી પણ થોડા દિવસોમાં નિવૃત્ત થશે, પછી આરામથી દિવસો જશે. મોટી પુત્રવધુ મીરાએ પણ કહ્યું, કાજલ સાચું કહી રહી છે. મમ્મીજીને હવે આરામ કરવો જોઈએ. કોઈ પણ રીતે જો બાપુજી નિવૃત્ત થઈ જશે અને આટલા પૈસા લાવશે તો મમ્મીજીને આપણે ક્યાં જરૂર પડશે. મમ્મીજી, જો તમે તમારી આ વહુને ભૂલી ન જતા. સવિતાબેને હસતા હસતા કહ્યું, અરે ના વહુ, તું આ શું બોલે છે? અમારી પાસે જે કંઈ પણ છે એ બધું જ તમારું તો છે. અને જેના ઘરમાં આટલી બધી સંસ્કારી વહુ હોય તે સાસુને બીજું શું જોઈએ? તમે લોકો ગામમાં આવો છો ત્યારે ઘર ઉજ્જવળ બને છે. આવી જ રીતે આવો અને અમને મળતા રહો. સવિતાબેન અને નરોત્તમભાઈને બે પુત્રો અને પુત્રવધુઓ, પૌત્રો, એક સંપૂર્ણ પરિવાર હતો. પરંતુ દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને ક્યારેય માતા પિતાની કંઈ ચિંતા ન હતી. પણ ખબર નહીં કેમ છેલ્લે 1 મહિનાથી તેને તેના માતા પિતાની ઘણી ચિંતા થવા લાગી હતી. તે સાચું છે કે લોકો કહે છે કે પૈસા સારી સારી વસ્તુઓ બદલી નાખે છે. માતા આજે પણ સ્નેહથી બધું ભૂલી જાય છે, પરંતુ નરોત્તમભાઈ હંમેશા સવિતાબેનને ચેતવતા અને કહેતા, સવિતા, જ્યારે જરૂર કરતા કોઈ મીઠું મીઠું બોલે તો સમજવું કે કંઈ ખોટું છે. તેમની વાત સાંભળીને સવિતાબેન હસી પડતા હતા. એક દિવસ કાજલે કહ્યું, બાપુજી, જો આપણે મમ્મીને થોડા દિવસ માટે આપણા ઘરે લઈ જઈએ, આપણે સાથે રહેશું, તો એમને કોઈ તકલીફ નહીં થાય. નરોત્તમભાઈએ હસતા હસતા કહ્યું, વહુ, તમે આ વૃદ્ધ ગડપણની રોટલી કેમ ચીનવી રહ્યા છો? સવિતા વિના મારે કોઈ કામ નથી. મને નિવૃત્ત થવા દો, પછી અમે બંને આવશું અને તમારી સાથે રહીશું. પછી તમારા મનની સેવા કરો. સવિતાબેને નરોત્તમભાઈને કહ્યું, તમે જોયું કે બંને પુત્રીઓના સ્વભાવમાં કેટલો બદલાવ આવ્યો છે. તે મને હવે કોઈ કામ કરવા દેતી નથી અને તે કેટલું માન આપે છે. તમારે બીજું શું જોઈએ? નરોત્તમભાઈએ કહ્યું, ભાગ્યશાળી જો મારી નિવૃત્તિ પછી પણ આ લોકો તમારો આટલો આદર કરે છે તો પછી તમારી જાતને નસીબદાર માનો. હજુ થોડા મહિના રાહ જુઓ, પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સમય વીતતો ગયો. નરોત્તમભાઈ નિવૃત્ત થયા. વિશાલ અને રૂપેશ બંનેએ તેમના બાપુજીને પ્રેમથી સમજાવ્યું કે ગામમાં કંઈ બચ્યું નથી, વીજળી નથી, પાણી નથી. ચાલો એક મોટું ઘર ખરીદીએ, ત્યાં બધા સાથે રહીશું. નરોત્તમભાઈને તેમના પુત્રનો આ વિચાર ગમ્યો. સંબંધીઓએ પણ કહ્યું કે આજના સમયમાં આવા પુત્રો ક્યાં જોવા મળે છે, તો તમારે પુત્રોને મદદ કરવી જોઈએ. નરોત્તમભાઈએ પોતાના પુત્રોની સલાહ પર તમામ પૈસા ખર્ચી નાખ્યા અને શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું. હવે આ બધા સાથે રહેવા લાગ્યા. એક દિવસ કાજલે કહ્યું, મમ્મી, મારા ભાઈના લગ્ન છે, હવે હું શું કહું? મારી પાસે પહેરવા માટે કંઈ નથી, કોઈ ઘરેણાં નથી. મેં મારા ઘરેણાં વેચીને ઘર ખરીદવા માટે જરૂરી થોડા પૈસા પૂરા કર્યા. હવે આટલી ચુસ્ત ગરદન સાથે લગ્નમાં જઈશ તો બાપુજીની ચારકોમમાં બદનામી થશે.
હું લગ્નમાં ન જાઉં એ જ સારું છે. કાજલે પણ પોતાની સમસ્યા તેની સાસુને જણાવી. સવિતાબેને પોતાની પાસે રહેલા તમામ કિંમતી ઘરેણાંને 2 ભાગમાં વેચી દીધા. દાગીના હાથમાં આવતાની સાથે જ સાસુ સસરાના પ્રત્યે પુત્રવધુઓ તેઓ સાચા રંગો બતાવવા લાગી. એક દિવસ સવિતાબેન રસોડામાં રોટલી બનાવી રહ્યા હતા. ત્યારે કાજલે આવીને રોટલી તપાસી અને કહ્યું, હો માં, મેં તમને કેટલી વાર કહ્યું છે કે રોટલીમાં વધારે ઘી ન લગાવો. હવે શું કરવું? આટલી ઉંમરે દૂધ અને ઘી ખાઈને શું કરશો? જો તમે વધારે ખાશો તો તમને ગેસ થશે અને પછી અમારે તમને ડોક્ટર પાસે લઈ જવા પડશે. સવિતાબેને વાત સાંભળ્યા પછી કાજલે કહ્યું, સૌથી પહેલા તો દૂધ અને ઘી મોંઘા છે અને તેના ઉપર ડોક્ટરો અને દવાનું બિલ પણ મોંઘું છે. સવિતાબેને જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં, પુત્રવધુ આવતા મહિને બધો સામાન આવી જશે ત્યારે અમે 2 કિલો ઘી પણ મંગાવશું. તમારા પિતા નબળા પડી ગયા છે તેથી ઘી ખાવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. હું નથી ખાતી. પછી નાનો દીકરો રૂપેશ આગળ આવ્યો અને બોલ્યો, માં, તમે શું કહેવા માંગો છો? શું કાજલ જૂઠું બોલી રહી છે? પહેલા તો તમે ઘી ખાઓ છો અને ઉપરથી તમે જૂઠું બોલો છો. અને કાલે પણ દેશી ઘીનો હલવો બનાવ્યો હતો. સવિતાબેને કહ્યું, ના દીકરા, ગુડિયા જીદ કરતી હતી તેથી જ મેં બનાવ્યો હતો. રૂપેશે ગુસ્સામાં કહ્યું, ચૂપ રહો માં, અમે તમને લોકોને સાથે રાખીને મોટી ભૂલ કરી છે. અમે તમને ત્યાં સડવા દીધા હોત તો સારું થાત. સવિતાબેનની આંખો આંસુથી ભરાઈ ગઈ. દીકરા, મારું કહેવાનું એવું નથી. રૂપેશે અટકાવીને કહ્યું, છોડી દે માં, પહેલા તું ત્યાંનું વાતાવરણ બગાડે છે અને પછી આંસુ વહાવીને તમે ઢોંગ કરો છો. હવે આ રોજની વાત બની ગઈ હતી. રોજ બંને પુત્રો અને વહુઓ સવિતાબેન અને નરોત્તમભાઈ સાથે દુર્વ્યવહાર કરતા હતા. સવિતાબેને રડતા રડતા નરોત્તમભાઈને કહ્યું, સાંભળો જી, તમે નિવૃત્ત થઈ ગયા છો. થોડા મહિના જ થયા છે અને અમે તમારા પોતાના બાળકો માટે બોજ બની ગયા છીએ. આગળ શું થશે? નરોત્તમભાઈએ કહ્યું, નસીબદાર, હું મારા કરતા તારા વિશે વધુ ચિંતિત છું. હું આખો દિવસ ઘરની બહાર રહું છું પણ તું ઘરમાં જ રહે છે. મને ખબર નથી કે આ બંને વહુઓ તારી સાથે કેવું વર્તન કરતા હશે. આપણે ગામમાં જ રહ્યા હોત તો સારું થાત. થોડા દિવસો પછી નરોત્તમભાઈ ઘરમાં બેસીને પડોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ખૂબ જ ગરમી હતી તેથી તેમણે એસી ચાલુ કર્યું હતું. સવિતાબેન ગરમ પકોડા બનાવી રહ્યા હતા અને તેણે કાજલને કોફી બનાવવાનું કહ્યું હતું કારણ કે તેને કોફી કેવી રીતે બનાવવી તે ખબર ન હતી. પપ્પા, તમે આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડા ખાતા રહો છો. તમે તમારા મિત્રોને પણ સાથે ખાવા માટે આમંત્રિત કરો છો. એસી પણ તમે ચાલુ રાખો છો. તમને એ નથી લાગતું કે મારે કેટલું બિલ ભરવું પડશે? કાજલ આખો દિવસ કામ કરતી રહે છે અને તે ઉપરથી તમારા ખર્ચા વધી ગયા છે. જ્યારે તમને લાગે ત્યારે તમે કંઈ ને કંઈ ખાતા પીતા રહો છો. આ બધું હવે સહન કરી શકતો નથી. તેના પુત્રોએ તેને તેના મિત્રોની સામે આવી રીતે અપમાનિત કર્યા કે નરોત્તમભાઈને ખૂબ જ શરમ આવી અને તેના બધા પાડોશી મિત્રો તરત જ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. પછી મીરાએ કહ્યું, નાની તું છે એવું કહે છે કે જાણે બધા ખર્ચા તમે ઉઠાવી રહ્યા છો. ભૂલશો નહીં, રાત્રિ ભોજન અને ઊંઘવાનું અમારી બાજુમાં છે. સવિતાબેન નરોત્તમભાઈ તરફ જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. બંને પુત્રવધુઓ ઘરમાં ઝઘડવા લાગી ત્યારે નરોત્તમભાઈ તેમના પુત્રો પાસે આવ્યા અને બોલ્યા, દીકરા, શું થયું છે કે અમે બંને હવે તમારા માટે બોજ જેવા લાગી રહ્યા છીએ? તમારી વિનંતી પર મેં મારી બધી જ બચત આ ઘરમાં રોકી દીધી અને હવે અમે તમારા માટે બોજ બની ગયા છીએ. નરોત્તમભાઈ પોતાના 2 પુત્રોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એમને એમ નહોતું લાગ્યું કે પોતાના દીકરા અને વહુઓ આવું વર્તન કરશે અને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે લોકો કામ કરો છો તેમ છતાં ઘરનો મોટા ભાગનો ખર્ચ ફક્ત મારા પેન્શનમાંથી જ થાય છે. તો પછી તમે લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? વિશાલે જોરથી ચિલ્લાઈને કહ્યું, બાપુજી, તમે એવું બોલી રહ્યા છો જાણે ઘરનો બધો ખર્ચો મેનેજ કરો છો. તમને ખબર છે કે બહારનો ખર્ચો કેટલો છે? રૂપેશે પણ તેના ભાઈને ટેકો આપતા કહ્યું, હું સમજ છું, તમે ઘર ખરીદવા માટે પ્રયત્નો કર્યા છે પણ મોટા ભાગના પૈસા ભાઈ અને તેના પરિવાર પાછળ ખર્ચા. મારા બાળકો માટે તમારી પાસે શું છે?
ભાઈ, હું હમણાં જ હાથ ઊંચો કરું છું, નરોત્તમભાઈએ દુઃખી મનથી કહ્યું. ભાઈ, હું હમણાં જ હાથ ઊંચો કરું છું, નરોત્તમભાઈએ દુઃખી મનથી કહ્યું. દીકરા, તું આ કેવી રીતે કરી શકે? વિશાલે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું. બાપુજી, તમે ચૂપ રહો. તમે કમાતા હતા ત્યારે વાત જુદી હતી, પણ હવે તમારા બંનેના ખર્ચનો બોજ અમારા પર પડે છે. નરોત્તમભાઈએ તેને યાદ અપાવ્યું. દીકરા, તું ભૂલી જાય છે. જો તમે રહો છો તો હું તમને યાદ અપાવી દઉં કે અમે તમને દરેક તહેવાર પર તમારા લોકોના કપડાં અને ભેટો અપાવતા આવ્યા છીએ. તમારા ઘરનું ભાડું પણ હું આપતો હતો. તને યાદ છે કે ભૂલી ગયો છો? વિશાલે કટાક્ષ કરતા કહ્યું. ઠીક છે, તો હવે તમે અમારી સાથે હિસાબ બતાવશો? જો અમારી વાત તમને એટલી જ ખરાબ લાગે છે તો તમારે બંને તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરી દેવી જોઈએ. સવિતાબેનનું હૃદય તૂટી ગયું. તેમણે કહ્યું, વિશાલ, તું કેવી વાત કરી રહ્યો છે? તારા પિતાએ ક્યારેય તને પ્રશ્ન કર્યો નથી. તારી સલાહ પર તેણે પોતાની બધી જ બચત આ ઘરમાં રોકી દીધી અને હવે તમે અમને બીજે ક્યાંક જવાનું કહો છો? શું આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી? કાજલે હસીને કહ્યું. જુઓ, આ ઉંમરે તમને પોતાનો હિસ્સો જોઈએ છે. મમ્મી, તમારી પાસે થોડી શરમ પણ બાકી છે? આ ઉંમરે દીકરા કે વહુએ 2 ટાઈમનું ભોજન આપે તોય તે પૂરતું છે. અને હા, આ ઘર અમારા બંનેનું છે. આ ઘરને તમે ભૂલી જાઓ. રૂપેશે પણ કહ્યું. હવે આ નાટક બંધ કરો અને મને કહો કે શું કરવું? કાજલે સૂચન કર્યું. શું કરવું? ઘરની વચ્ચે દિવાલ બનાવો. એક ભાગ તમારા માટે અને એક ભાગ મારા માટે હશે. હા, આ સાસુ અને સસરામાં પણ ભાગ પાડો. બંને પુત્રવધુએ પણ સાસુ સસરાને અનુકૂળતા મુજબ ભાગલા પાડો. પહેલા 2 મહિના માં મને મદદ કરશે અને પછી ભાભીને. નરોત્તમભાઈને એવું લાગતું હતું કે તે અને તેની પત્ની હવે તે ઘરમાં લાંબુ નહીં રહી શકે. તેમના પુત્ર અને પુત્રવધુએ તેમનો નિર્ણય તેમના પર લાદી દીધો હતો. રૂપેશે કહ્યું, તો નક્કી છે માં, તમે 2 મહિના અમારા ઘરે જ રહેશો. બાપુજીને વારંવાર અહીં ત્યાં ફરવામાં તકલીફ પડશે, તેથી અમે તેમને બહાર એક નાનકડા ઓરડામાં રાખીશું. તમે બંને તમારી વસ્તુઓ ત્યાં રાખો. નાની વહુ કાજલે ઝડપથી કહ્યું. હું મમ્મીને પહેલા 2 મહિના મારા ઘરે લઈ જઈશ, કેમ કે મારા માતા પિતા આવવાના છે અને મને તેમની જરૂર પડશે. એટલું કહીને તેણે સવિતાબેનનો હાથ પકડ્યો અને તેમની પોતાની તરફ ખેંચવા લાગી. મીરાએ નરોત્તમભાઈને કહ્યું, બાપુજી, તમે પણ કામ કરો તો સારું રહેશે, નહીં તો તમારા બેસતી ઉઠતી વખતે હાથ અને પગમાં દુખાવો થવા લાગશે. બહાર આંગણું સાફ કરવું, બાળકોને શાળાએથી લાવવા, ધાબા પરથી સૂકા કપડાં ભેગા કરવા અને શાકભાજી લાવવા બજારમાં જવું, આ બધું તમારું કામ હશે. આટલું કહીને તેના રૂમમાં ગઈ. બીજે દિવસે કાજલ સવિતાબેનને કહ્યું, મારા માતા પિતા આવે છે, પહેલા હલવો ચોલે ભટુરે બનાવી લેવા જોઈએ અને કપડાં પણ ધોઈ લેવા જોઈએ. સવિતાબેનને પોતાના ઘરમાં દાસી બનીને રહી ગયા. પુત્રવધુ જ નહીં, હવે તેના માતા પિતા પણ તેને નોકરાણી માનવા લાગ્યા હતા. નરોત્તમભાઈ અંદર અને બહાર ઝાડુ માર્યા પછી પ્લેટફોર્મ પર બેસી જતા, જેથી તેઓ સવિતાબેનની સંભાળ રાખી શકે. પછી એકવાર તો એવું થયું કે વહુની માતાએ સવિતાબેનની સામે એઠવાડા વાસણો ફેંકી દીધા અને કહ્યું કે વૃદ્ધ સ્ત્રી, વાસણો બરાબર સાફ કર, નહીતર મારી પુત્રી પણ તમારા પતિની દવાઓ બંધ કરી દેશે. નરોત્તમભાઈ પાણી પીને ત્યાંથી ચાલ્યા ગયા. તેને તેની પત્નીનું દરરોજ અપમાન થતું જોયું અને તેની સહનશક્તિનો અંત આવી રહ્યો હતો. સહનશીલતાની હદ ત્યાં સુધી પહોંચી જ્યારે એક રાત્રે સવિતાબેને કાજલને કહ્યું, વહુ, મને ભોજન આપો. કાજલે બાજુમાં પડેલી એઠવાડી થાળીમાં 2 રોટલી મૂકી. તેણે તેની સામે મૂક્યું અને કહ્યું, ઘરની બહાર જા અને આંગણામાં બેસીને ખા. સવિતાબેને કહ્યું, વહુ, પણ આ થાળી એઠવાડી છે. કાજલે કહ્યું, તો શું થયું મમ્મી? આ શાક કોઈ ખાતું ન હતું, તેઓએ તેને અડધું છોડી દીધું છે. મને ખબર નથી કે તે કેવી રીતે બનાવ્યું. હવે તું ખા, નહીતર તેલ અને મસાલાનો બગાડ થઈ જશે. તે આટલા જોરથી બોલી રહી હતી કે બધું નરોત્તમભાઈ સાંભળી રહ્યા હતા. સવિતાબેન થાળી લઈને રડતા રડતા રસોડામાં બેસી ગયા. ત્યારે તેની નજર નરોત્તમભાઈ પર પડી. ત્યારે તે રડવા લાગ્યા અને કહ્યું, હવે હું સહન કરી શકતી નથી.
નરોત્તમભાઈ સહન ન કરી શક્યા. તે ઊભા થયા અને સવિતાબેનના હાથમાંથી થાળી લઈ તેમને ફેંકી દીધી. જ્યારે વેવાણના ચહેરા પર શાકભાજીનો ચાંટો પડ્યો ત્યારે તે ગુસ્સાથી બૂમો પાડવા લાગી. નરોત્તમભાઈ બોલ્યા, સવિતા, તું આવું એંઠવાળું નહીં ખાય. કાજલ રસોડામાંથી નીકળી અને બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ થાળી ફેંકવાની? તેણીએ તેના પતિ રૂપેશને અવાજ લગાવી, સાંભળો, જરા બહાર આવો. રૂપેશે બહાર આવીને કહ્યું, બાપુજી, આ કેવું નાટક છે? ભૂલશો નહીં કે અમે તમને ઘરે રાખીએ છીએ, તમારું ભરણ પોષણ કરીએ છીએ. અરે, થાળી એંઠવાળી છે, તેમાં કોઈ શાક નથી. નરોત્તમભાઈએ તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, અરે, જે સ્ત્રીએ તારું પેટ ભર્યું તે ખબર પણ નથી અને આજે તમે તેને ટેકો નહીં આપશો. વિશાલે આવીને કહ્યું, બાપુજી, તમારે આ બાબતમાં પડવાની શી જરૂર છે? નરોત્તમભાઈએ વિશાલને બીજી થપ્પડ મારી અને કહ્યું, તું અમને બે ભાગમાં વહેંચનાર છે કોણ? હું તમારા વિભાજન સાથે સંમત નથી. તમારા જેવા મીન બાળકો જેવો પહેલા તમારા માતા પિતા સાથે તેમના પૈસા માટે સારા સંબંધો બનાવે છે, પછી બધા પૈસા લઈ જાય છે, તેમને તમારા જીવનમાંથી સડેલા દાંતની જેમ ફેંકી દે છે. સવિતાબેન રોવા લાગ્યા તો નરોત્તમભાઈએ તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું, સવિતા, આ આપણા છોકરા નથી, આ તો મતલબી છે, મતલબી, જે આપણું ખૂન પીવા માટે આવ્યા છે. ભગવાન એમને જ આ જન્મમાં દંડ આપશે અને તું બિલકુલ ચિંતા ન કર. હું 15 દિવસમાં કોઈને કોઈ જુગાડ કરી લઈશ. આટલું કહીને નરોત્તમભાઈ ત્યાંથી જતા રહ્યા અને સવિતાબેનને બંને વહુએ ઘેરી લીધા અને ખરી ખોટી સંભળાવવા લાગી. ત્યારે ધક્કામુક્કીમાં સવિતાબેનનો પગ લપસી ગયો અને એના કારણે એમને પગમાં ઈજા થઈ ગઈ. એને કારણે ના તો તે ચાલી શકતા હતા કે ના તો તે ફરી શકતા હતા. એટલા માટે તે ખાટલા પર જ એનું બધું કામ કરતા હતા. એટલા માટે એ દુષ્ટ લોકોએ 15 દિવસ પણ વાટ ના જોઈ અને તેમને ઘરેથી કાઢી મૂક્યા. અહીંયા 15 દિવસ પછી નરોત્તમભાઈ ટ્રેનથી પાછા આવી રહ્યા હતા. ટ્રેનથી ઉતરતા જ ત્યાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી. કોઈ વૃદ્ધ મહિલાની ટ્રેનની નીચે આવીને મોત થઈ ગયું હતું. બિચારીનો ચહેરો ઘણો જોખમી થઈ ગયો હતો. ખબર કાઢવા પર ખબર પડી કે એમના છોકરા અને વહુએ એને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને એના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. નરોત્તમભાઈ આ વાત સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા હતા. જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા તો દરવાજે તાળું મારેલું હતું. તેમણે પડોશીને પૂછ્યું તો એણે જણાવ્યું કે તમારા બંને છોકરા તેમની વહુ સાથે કાલે રાત્રે વિદેશ ફરવા માટે જતા રહ્યા છે. એમની માતાને સડક પર જ કોઈ પણ સહારા વગર છોડી દીધી હતી. તે ઘણી રોઈ હતી પણ તેમની એક વાત પણ કોઈએ સાંભળી ના હતી. નરોત્તમભાઈને આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. શું થોડા દિવસો માટે પણ તેઓ તેમની માને આ ઘરમાં નહોતા રાખી શકતા? આ બધું વિચારીને તેઓ પરેશાન થઈ રહ્યા હતા. ઘણી ખોજ કરવા છતાં પણ તેમને સવિતાબેનની કોઈ ખબર નહોતી પડી. એમને રહી રહીને ડર સતાવતો હતો કે એ રેલવે સ્ટેશન વાળે એમની સવિતા તો નહીં હોય ને. નાના, આવું ના થઈ શકે. એમની પત્ની વગર તેઓ પરેશાન થઈ રહ્યા હતા. લગભગ 1 મહિના પછી તે વૃદ્ધાશ્રમમાં તેમના ખાસ મિત્રના અંતિમ સંસ્કાર કરવા ગયા. તેમનો ખાસ વૃદ્ધ મિત્ર ત્યાં રહેતો હતો. અંતિમ સંસ્કાર પછી નરોત્તમભાઈએ એક ખૂણામાં બેઠેલી મહિલાને હાથમાં ફોટોગ્રાફ લઈને રડતી જોઈ. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો કોઈએ કહ્યું કે માત્ર 1 મહિના પહેલા જ તે રેલવે સ્ટેશન પર ભીખ માંગતી વખતે પીડાથી રડતી જોવા મળી હતી. કોઈ સારી વ્યક્તિ તેને વૃદ્ધાશ્રમમાં છોડીને ગયા હતા. બિચારી પગમાં દુખાવાથી ખૂબ જ પીડાતી હતી અને આખો દિવસ રડતી રહી હતી. તે બરાબર ખાતી કે પીતી ન હતી. આ સાંભળીને નરોત્તમભાઈના પગ પડી ગયા. જેવો તે સ્ત્રીના નજીક ગયા અને તેને પાછળથી ધીમા અવાજે કહ્યું, સવિતા. તેનું નામ સાંભળીને સવિતાબેનને એક વિચિત્ર શક્તિનો અનુભવ થયો. પોતાના પતિને પોતાની સામે જોઈને સવિતાબેન ખૂબ જ રડવા લાગ્યા. તેથી નરોત્તમભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને તેમને ગળે લગાડ્યા. ત્યાં ઊભેલા માણસે કહ્યું, આ તમારી પત્ની છે? નરોત્તમભાઈએ કહ્યું, હા ભાઈ, પણ વૃદ્ધાશ્રમમાં આ કેવી રીતે? દુર્ભાગ્ય તે આજે અહીં છે પણ હવે નહીં. નરોત્તમભાઈ સવિતાબેનને ત્યાંથી લઈ જતા કહ્યું, સવિતા, હું તારી દરેક પીડા, તારા દરેક આંસુનો બદલો
ચોક્કસ લઈશ. હવે આ પિતા પોતાના પર ઉતરી આવ્યા છે. તેઓએ અમારી સાદગીનો ઘણો લાભ લીધો છે, પણ હવે જોઈએ હું શું કરું. અત્યાર સુધી હું અપમાનની દરેક ચૂસકી લઈને મારું જીવન જીવ્યો છું, પરંતુ હવે હું વધુ અપમાન સહન કરી શકતો નથી. આ પછી નરોત્તમભાઈ પોલીસ સ્ટેશન ગયા અને તેમના પુત્રોની સામે રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે પણ સમગ્ર મામલો સાંભળ્યો અને તેમના પુત્રના ઘરે તાળું મારી દીધું. જ્યારે પુત્ર અને પુત્રવધુ વિદેશથી પ્રવાસેથી ઘરે પરત ફર્યા તો તાળું જોયું તો એમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. તેમને ખબર પડી ગઈ કે પોલીસે લોક લગાવી દીધું છે. તેઓ ભૂખ્યા શિયાળની જેમ તેમના માતા પિતા પાસે દોડ્યા. જ્યારે તેણે નરોત્તમભાઈ અને સવિતાબેનને પોલીસ સાથે જોયા તો એની હાલત ખરાબ થઈ ગઈ. નરમ અવાજમાં મોટા પુત્રએ કહ્યું, બાપુજી, આ શું છે? તમે અમારા ઘરને તાળું કેમ લગાવ્યું છે? ત્યારે એક પોલીસવાળાએ દીકરાને થપ્પડ મારીને કહ્યું, તને શરમ નથી આવતી? જ્યારે તું તારા માતા પિતાને રસ્તા પર લાચાર મૂકી ગયો હતો, આજ સુધી તમે લોકો તેમના પેન્શનના બધા પૈસા ખાઈ ગયા અને હવે 2 ટાઈમ ખાવા માટે પણ તડપાવતા રહ્યા. પણ આ રીતે તેમને ભટકવું ના જોઈએ, કારણ કે દરેક માતા પિતાને તેમના બાળકો પાસેથી ભરણ પોષણની માંગ કરવાનો અધિકાર છે. તેઓ ઈચ્છે છે કે કરોડની મિલકતનું ઘર સવિતાબેનના નામે થાય, કારણ કે તેમણે આ ઘર ખરીદવામાં પોતાની આખી બચત લગાવી દીધી હતી. અન્યથા તે તમને બંનેને જેલમાં મોકલવાની પૂરી વ્યવસ્થા કરશે. અને હા, પુત્રવધુએ જે દાગીના ચીનવ્યા હતા તે પણ પાછા આપવા પડશે. આ વાત સાંભળીને જ્યારે પુત્રો અને પુત્રવધુઓ ગભરાઈ ગયા અને નરોત્તમભાઈના પગે પડી ગયા, પરંતુ નરોત્તમભાઈએ તેમના પુત્રોને માફ કર્યા નહીં. તે અને સવિતાબેન રાજી ખુશીથી તે ઘરમાં રહેવા લાગ્યા અને તેમના પુત્રોને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો. આજે તેમના પુત્રોના લોભે તેમના માથા પરની છત પણ છીનવી લીધી હતી અને તેઓ શેરીઓમાં રહેવા માટે મજબૂર હતા. મિત્રો, શું તમને લાગે છે કે અમારી વાર્તા ખોટી છે? જ્યારે અમે લેખકો તમારા સુધી વાર્તા પહોંચાડીએ છીએ, અમે ઘણી સાચી ઘટનાઓ જોઈએ છીએ, સાંભળીએ છીએ અને સમજીએ છીએ અને પછી તેને વાર્તાનું સ્વરૂપ આપીએ છીએ. જો લોકો પોતાના માતા પિતાને ઘરની બહાર ન કાઢે તો શા માટે વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યા છે? જ્યારે વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં પહોંચે છે ત્યારે તેઓ તેમની દુર્દશા અને તેમના પુત્ર અને પુત્રવધુ હોય તેમને કેવી રીતે ત્રાસ આપે છે તે વર્ણવે છે. હું એમ પણ કહીશ કે આ દુનિયામાં બધા દીકરાને વહુ આવા નથી હોતા, પણ અમુક લોકો આવા હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.